કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 11 કોમર્સ ની અંદર આપણે પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરી ગયા, વ્યવહારો ઓળખતા શીખી ગયા, બેવડી અસર, ખાતાના પ્રકારો, આમ નોંધ. આજે એક નવા પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરવાના છીએ બાળકો. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 એની અંદર 5મું ચેપ્ટર પેટા નોંધ. ધ્યાન આપો, પેટા નોંધ એ ઘણું સરળ ચેપ્ટર છે. પેટા નોંધ, હું સૌથી પહેલા પેટા નોંધના પ્રકારો તો એક એક કરીને બોલતો જાઉં છું. પેટા નોંધના પ્રકારોમાં પહેલું માલની પેટા નોંધ, બીજું રોકડ મેળ, લેણી હુંડીની નોંધ, દેવી હુંડીની નોંધ અને ખાસ આમ નોંધ. પેટા નોંધના પ્રકારો બોલી ગયા, પણ આપણે એની અંદર ડીપમાં ભણવાનું છે. એટલે પહેલી પેટા નોંધનો પ્રકાર હતો માલની પેટા નોંધ. એનો અભ્યાસ કરવાનો છે બાળકો. ધ્યાન આપજો. પેટા નોંધના પ્રકારોમાં પહેલો પ્રકાર માલની પેટા નોંધ, રોકડ મેળ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ અને ખાસ આમ નોંધ. એ બધાનો અભ્યાસ આપણે નથી કરવાનો. આપણે તો ફક્ત માલની પેટા નોંધનો જ અભ્યાસ કરવાનો છે. ધ્યાન આપો, ખૂબ જ સરળ છે. હું અહીંયા લખું છું બોર્ડ ઉપર. આજે આપણે માલની પેટા નોંધ, કોનો અભ્યાસ કરીશું વિદ્યાર્થીઓ? માલની પેટા નોંધ. માલની પેટા નોંધ એટલે માલની પેટા નોંધો 4 પ્રકારની. માલની પેટા નોંધના 4 પ્રકારો. ધ્યાન આપજો, માલની પેટા નોંધના 4 પ્રકારો. પહેલો પ્રકાર ખરીદ નોંધ, બીજો પ્રકાર વેચાણ નોંધ, ત્રીજો પ્રકાર ખરીદ પરત નોંધ, ચોથો પ્રકાર વેચાણ પરત નોંધ. માલની પેટા નોંધોના કેટલા પ્રકારો? 4 પ્રકાર. કયા કયા? ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ. હવે એની અંદર ડીપમાં જોઈએ તો ખરીદ નોંધના 2 પ્રકાર. ધ્યાન આપજો બાળકો, ખરીદ નોંધના 2 પ્રકાર. ખરીદ નોંધના 2 પ્રકાર. એક સાદી ખરીદ નોંધ, અને બીજી ખાનાવાળી ખરીદ નોંધ. ખરીદ નોંધના કેટલા પ્રકાર? 2 પ્રકાર. કયા કયા? સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. એ જ રીતે વેચાણ નોંધના પણ 2 પ્રકાર. એક સાદી વેચાણ નોંધ, બીજું ખાનાવાળી વેચાણ નોંધ. એ જ રીતે ખરીદ પરતના પણ કેટલા પ્રકારો? 2 પ્રકાર. એક સાદી ખરીદ પરત નોંધ, બીજું ખાનાવાળી ખરીદ પરત નોંધ. વેચાણ નોંધના પણ એ જ રીતે 2 પ્રકારો પડશે. સાદી વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ
सादी वेचाण परत नोंध अने खानावाड़ी वेचाण परत नोंध। बोलो बाळको, खबर पड़ी गई? कोई पूछे कि मालनी पेटा नोंधना प्रकारो केटला, तो 4। खरीद नोंध, वेचाण नोंध, खरीद परत नोंध, वेचाण परत नोंध। पछी कोई तमने एम पूछे कि खरीद नोंधना प्रकारो केटला, तो खरीद नोंधना 2 प्रकारो, सादी खरीद नोंध, खानावाड़ी खरीद नोंध। हवे एनी अंदर ज खानावाड़ी खरीद नोंधना फरी 2 प्रकारो। ध्यान आपजो बाळको, खानावाड़ी खरीद नोंधना 2 प्रकारो थशे। एक मालना खानावाड़ी मालना खानावाड़ी अने बीजू माल अने खर्चना खानावाड़ी। आखो लगतो नथी हूँ। खानावाड़ी खरीद नोंधना 2 प्रकारो, मालना खानावाड़ी अने माल अने खर्चना खानावाड़ी। ईज रीते खानावाड़ी वेचाण नोंधना 2 प्रकारो, एक मालना खानावाड़ी अने बीजू माल अने खर्चना खानावाड़ी। खबर पड़े छे? ईज रीते खरीद परत नोंधना 2 प्रकार, सादी खरीद परत, खानावाड़ी खरीद परत। तो खानावाड़ी खरीद परतना फरी 2 प्रकारो, एक मालना खानावाड़ी खरीद परत, बीजू माल अने खर्चना खानावाड़ी खरीद परत नोंध। ईज रीते वेचाण परत नोंध ना 2 प्रकार, वेचाण परत नोंधना 2 प्रकार, सादी वेचाण परत, खानावाड़ी वेचाण परत। तो खानावाड़ी वेचाण परतना फरी 2 प्रकार, मालना खानावाड़ी अने माल अने खर्चना खानावाड़ी। बोलो बाळको, आवड़शे? ध्यान आपजो, सरळ छे, क्यांय गूंचवाता नहीं। तमने पेटा नोंध चेप्टर भणावुं छुं। पेटा नोंधनी अंदर पेटा नोंधना 4 प्रकारो। एमां पहेલું मालनी पेटा नोंध, मालनी पेटा नोंध एना 4 प्रकारो, खरीद, वेचाण, खरीद परत, वेचाण परत। खरीद परतना 2 प्रकारो, सादी खरीद नोंध, खानावाड़ी खरीद नोंध। खानावाड़ी खरीद नोंधना 2 प्रकार, मालना खानावाड़ी खरीद नोंध, माल अने खर्चना खानावाड़ी खरीद नोंध। आ ज रीते बधामां। बोलो, खबर पड़ी बाळको? ध्यान आपजो। हवे हूँ एने लगतुं जेटलुं पण छे बधुं लखी दईश। खरीद नोंधनुं बीजुं नाम जमा नोंध पण कहेवाय। बोलो बाळको, खरीद नोंध ने बीजा कया नामथी ओळखाय? जमा नोंध। एना पछी वेचाण नोंध ने उधार नोंध कहेवाय। वेचाण नोंध ने कया नामथी ओळखाय? उधार नोंधथी। बोलो, पड़ी खबर? आगळ जोईशुं तो खरीद नोंधमां खरीद नोंध छे। आ खरीद नोंधनी अंदर फक्त ध्यान आपजो मालनी उधार खरीदी ज लखाय। बोलो, खरीद नोंध में कया व्यवहारो लखाशे? खरीद नोंधनी अंदर कया व्यवहारो लखाशे? तो मालनी उधार खरीदी ज। आगळ जोईशुं तो वेचाण नोंध में तो मालनु उधार
વેચાણ જ લખાશે. માલનું ઉધાર વેચાણ. ખરીદ પરતમાં કયા વ્યવહારો લખાશે? તો ઉધાર, ખરીદ પરત ના વ્યવહારોની જ નોંધ ખરીદ પરતમાં થશે. વેચાણ પરતમાં ઉધાર, વેચાણ પરત ની નોંધ વેચાણ પરત નોંધમાં થશે. ખબર પડી? તમને કોઈ પૂછે ખરીદ નોંધમાં કયા વ્યવહારો નોંધાય? તો માલની ઉધાર ખરીદી. વેચાણ નોંધમાં કયા વ્યવહારો નોંધાય? તો માલનું ઉધાર વેચાણ. ખરીદ પરતમાં તો માલની ઉધાર ખરીદ પરત જ લખાય. વેચાણ પરતમાં માલનું ઉધાર વેચાણ પરત જ લખાય. બોલો બાળકો, આવડશે? એના પછી આગળ લઈશું થોડું. તો ખરીદ નોંધ. ખરીદ નોંધ આપણે બનાવીશું તો એની અંદર આપણે વેપારીનું નામ લખીશું. કોનું નામ લખીશું બાળકો? વેપારીનું નામ. કારણ કે માલની ખરીદી આપણે કોની પાસેથી કરવાની છે? વેપારી પાસેથી. તમે વિચારો, આપણે માલ ખરીદવો હોય તો કોની પાસે જવું પડશે? વેપારી પાસેથી. તો ખરીદ નોંધમાં વેપારીનું નામ લખાશે. જ્યારે વેચાણ નોંધમાં ગ્રાહકનું નામ લખાશે. ખરીદ નોંધમાં કોનું નામ લખાશે? વેપારીનું નામ. વેચાણ નોંધમાં ગ્રાહકનું નામ. જોજો બાળકો, એકદમ સરળ છે. કારણ કે માલ વેચવા કોને જવાનું છે? ગ્રાહકને. આપણે કોને માલ વેચીશું? ગ્રાહકને. એટલે વેચાણ નોંધમાં ગ્રાહકનું નામ. ખરીદ પરત હોય તો વેપારીનું નામ લખાશે. જ્યારે વેચાણ પરતમાં ગ્રાહકનું નામ. બોલો બાળકો, આવડશે? ધ્યાન આપજો. આપણે માલની પેટા નોંધમાં જેટલું આવે છે એ હું બોર્ડ ઉપર તમને લખી દઉં છું. ખરીદ નોંધનું બીજું નામ જમા નોંધ. વેચાણ નોંધમાં કોનું નામ લખાય? તો ગ્રાહકનું નામ. ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે અને દરેક પ્રશ્નનો ઉકેલ તમને બોર્ડ ઉપર મળી રહેશે. બોલો, આવડશે બાળકો? ચલો હજી આગળ જોઈશું. તો આપણે માલ ખરીદીએ. ધ્યાન આપજો, આપણે માલ ખરીદીએ તો અહીંયા લખું છું હું. આપણે માલ ખરીદીશું તો કયું બિલ આવશે? તો એ બિલને આવક ભરતિયા નંબર કહેવાય. કારણ કે માલ ખરીદીએ આપણે તો બિલ આવશે કે જશે? આવશે. માલ આપણે કોઈ પાસેથી ખરીદીએ. કોની પાસેથી માલ ખરીદીએ? તો વેપારી પાસેથી. વેપારી પાસેથી માલ ખરીદીએ તો બિલ આપણું કયું કહેવાય? આવક ભરતિયા નંબર. બોલો બાળકો, માલ વેચીએ. ધ્યાન આપજો, માલ વેચીએ તો જે બિલ હોય એને જાવક ભરતિયા નંબર કહેવાય. બિલ ખરીદીએ તો આવક ભરતિયા નંબર, વેચીએ તો જાવક ભરતિયા નંબર. જ્યારે ખરીદ પરતમાં કયું બિલ હોય? તો ખરીદ પરતમાં જે બિલ હોય એને ઉધાર ચિઠ્ઠી કહેવાય. શું કહેવાય છે બાળકો? ઉધાર ચિઠ્ઠી. અને વેચાણ પરતમાં જમા ચિઠ્ઠી. આ બિલના નામ લખી દીધા મેં. બોર્ડ ઉપરથી માલની પેટા નોંધોની દરેક થિયરી તમને મળી રહેશે. માલની પેટા નોંધના કેટલા પ્રકાર, ખરીદ નોંધના કેટલા પ્રકાર, ખાનાવાળી ખરીદ નોંધના કેટલા પ્રકાર, ખરીદ નોંધમાં કોનું નામ આવે, ખરીદ નોંધમાં કયું બિલ આવે, ખરીદ નોંધમાં કઈ વસ્તુ અથવા તો કયા વ્યવહારોની નોંધ થાય, એ બધું જ મેં બોર્ડ ઉપર લખી દીધું. બોલો બાળકો, આવડશે? આ રીતે ધ્યાન આપજો.
થિયરી મેં તમને આખા બોર્ડ ઉપર માલની પેટા નોંધની જેટલી છે એટલી મેં તમને લખી દીધી છે. અહીંયા હું જે રીતે લખતો જાઉં છું એ રીતે તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બોલો બાળકો, આવડશે? હવે બિલની ચર્ચા કરી તો ખરીદ નોંધમાં આવક ભરતિયા નંબર, વેચાણ નોંધમાં જાવક ભરતિયા નંબર, ખરીદ પરતમાં ઉધાર ચિઠ્ઠી, વેચાણ પરતમાં જમા ચિઠ્ઠી, આ બિલની ચર્ચા કરી. જ્યારે આ પ્રકારો છે, આ ખાનાવાળાના પ્રકારો છે, આમાં કઈ વિગતો લખાશે એ લખી દીધું મેં. અહીંયા એના બીજા નામ લખી દીધા અને અહીંયા કોનું નામ લખાશે તો વેપારીનું, ગ્રાહકનું, વેપારીનું, ગ્રાહકનું. આટલું આપણને આવડે એટલે આપણને એના દાખલા સરળતાથી આવડી રહે. મળીશું આવતા લેક્ચરમાં બાળકો. જય હિન્દ, જય ભારત.